નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીમાં પાઠ નંબર 18 સંચાર માધ્યમ અને જાહેરાત તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું. તો પાઠ નંબર 18માં સૌથી પહેલા છે પ્રશ્ન નંબર 1, જેની સૂચના છે: નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને બોક્સમાં લખો. જેમાં પહેલો પ્રશ્ન છે: અમિતાનો જન્મ 21મી સદીની શરૂઆતમાં ભારતમાં થયો છે, તો તેના સમયમાં સંદેશા વ્યવહારની કઈ કઈ રીતો પ્રચલિત હશે? પહેલું વિધાન છે ટપાલ પદ્ધતિ દ્વારા, ટેલિફોન દ્વારા, ઇન્ટરનેટ દ્વારા. બીજું વિધાન છે ઢોલ વગાડીને, આગ કે ધુમાડાના સંકેત દ્વારા અને મોટા અવાજે બૂમો પાડીને. તો અહીં જવાબ છે વિકલ્પ ડી, વિધાન 1, એટલે કે ટપાલ પદ્ધતિ દ્વારા, ટેલિફોન દ્વારા, ઇન્ટરનેટ દ્વારા. એટલે પ્રશ્ન 1ની સામે આવેલા બોક્સમાં ડી લખવાનું છે. ત્યાર પછી આગળ બીજો પ્રશ્ન છે: સંચાર માધ્યમ એટલે કે પહેલું વિધાન છે એક સ્થળેથી બીજા સ્થળે પરિવહન કરવાની વ્યવસ્થા. બીજું વિધાન છે એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા સંદેશો મોકલવો કે પ્રાપ્ત કરવાની વિસ્તૃત વ્યવસ્થા. તો જવાબ છે વિકલ્પ બી, વિધાન બીજું, એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા સંદેશો મોકલવો કે પ્રાપ્ત કરવાની વિસ્તૃત વ્યવસ્થા. આગળ છે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન: એક પેઢીનું જ્ઞાન અને વિચારો બીજી પેઢી સુધી પહોંચાડવામાં કયું સંચારનું માધ્યમ સફળ રહ્યું છે? જવાબ છે વિકલ્પ ડી, પુસ્તકો. ચોથો પ્રશ્ન: નીચેનામાંથી રેડિયો માટે શું લાગુ પડતું નથી? જવાબ છે વિકલ્પ સી, લોકપ્રિય દ્રશ્ય શ્રાવ્ય સંચાર માધ્યમ. ત્યાર પછી આગળ પાંચમો પ્રશ્ન છે કે લોકશાહી રાષ્ટ્રોમાં સંચાર માધ્યમો માટે કઈ બાબત સાચી નથી? જવાબ છે વિકલ્પ બી, સંચાર માધ્યમો સ્વતંત્રતા ધરાવતા નથી. છઠ્ઠું, કૃત્રિમ ઉપગ્રહને માટે નીચેનામાંથી કઈ બાબત સાચી નથી? તો તેનો જવાબ છે વિકલ્પ સી, દેશના સંરક્ષણ ક્ષેત્રે ખૂબ ઉપયોગી નથી. ત્યાર પછી આગળ સાતમો પ્રશ્ન છે: બિટ્ટુના કાકા પોતાના કાર્યક્ષેત્રમાં વોકી ટોકીનો ઉપયોગ કરે છે, તો તેઓ કયા વ્યવસાય સાથે સંકળાયેલા હશે? જવાબ છે વિકલ્પ બી, પોલીસ. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 2, જેની સૂચના છે નીચેની ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા છે કે ભારતમાં ટેલિગ્રામની સુવિધા ખાલી જગ્યા વર્ષમાં બંધ કરવામાં આવી. જવાબ છે 2013. બીજો પ્રશ્ન છે: કોઈ પણ દેશમાં વિકસિત ખાલી જગ્યા વિના આપત્તિ વ્યવસ્થાપન શક્ય નથી. જવાબ છે સંચાર તંત્ર. ત્રીજી ખાલી જગ્યા: સૌથી વધુ ચલચિત્રો ખાલી જગ્યા દેશમાં બને છે. જવાબ છે ભારત. ચોથી ખાલી જગ્યા: માનવીની પ્રાથમિક જરૂરિયાત ખાલી જગ્યા છે. તેનો જવાબ છે ખોરાક અને પાણી. પાંચમી ખાલી જગ્યા: સંચાર માધ્યમનું હાલનું અગત્યનું સાધન ખાલી જગ્યા છે. જવાબ છે મોબાઈલ. છઠ્ઠી ખાલી જગ્યા છે: વિક્રેતાઓએ માલનું વેચાણ વધારવા ખાલી જગ્યા કરવી પડે છે. જવાબ છે જાહેરાત. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 3, જેની સૂચના છે ખરા ખોટા જણાવો. જેમાં પહેલું છે મોબાઈલ ફોનના પ્રકાશને કારણે આંખને નુકસાન થાય છે. આ વિધાન ખરું છે. બીજું, ભારતમાં ટેલિગ્રામની સૌપ્રથમ શરૂઆત મુંબઈ અને થાણા વચ્ચે થઈ. તો આ વિધાન ખરું છે. ત્રીજું, કૃત્રિમ ઉપગ્રહ દેશના સંરક્ષણ ક્ષેત્રે ખૂબ ઉપયોગી છે. તો આ વિધાન ખરું છે. ચોથું, ઇન્ટરનેટ દ્વારા સંચાર વ્યવસ્થા ખૂબ જ ધીમી અને કઠિન બની છે. તો આ વિધાન ખોટું છે. પાંચમું, વર્તમાન સમયમાં ઈ બુકનું ચલણ વધ્યું છે. તો આ વિધાન ખરું છે. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 4, જેની સૂચના છે મને ઓળખો. પહેલું છે હું શ્રાવ્ય પ્રકારનું સંચાર માધ્યમ છું, રેડિયો. ત્યાર પછી બીજું, એક પેઢીનું જ્ઞાન, એના વિચારો, એની સિદ્ધિઓ બીજી પેઢીઓ સુધી પહોંચાડું છું. તો જવાબ છે પુસ્તક. ત્રીજું, મારા દ્વારા અગત્યના પત્રો મોકલાવી શકાય છે. જવાબ છે ટપાલ. આગળ છે ત્યાર પછી ચોથું, મેં વિશ્વને એક વૈશ્વિક ગામમાં ફેરવી નાખ્યું છે. જવાબ છે ઇન્ટરનેટ.
પાંચમું, હું મનોરંજનનું લોકપ્રિય સાધન છું. જવાબ છે ટેલિવિઝન. છઠ્ઠું, માત્ર શ્રાવ્ય પ્રકારનું સંચાર માધ્યમ છું. જવાબ છે રેડિયો. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 5, જેની સૂચના છે નીચેના દરેક વિધાનના ખોટા શબ્દ પર ચેકો મારી વિધાન ખરું બનાવો. તો આ વિધાનની અંદર ખોટો શબ્દ હોય તેના પર ચેકો મારવાનો છે અને વિધાન સાચું બનાવવાનું છે. તો અહીં જે પહેલું વિધાન છે તેમાં શ્રવ્ય શબ્દ ઉપર ચેકો મારવાનો છે એટલે આપણું સાચું વિધાન બને ટેલિવિઝન એ દ્રશ્ય શ્રાવ્ય પ્રકારનું સંચાર માધ્યમ છે. બીજું, તેની અંદર 1850 ઉપર ચેકો લગાવવાનો છે એટલે આપણું સાચું વિધાન બને ભારતમાં આધુનિક ટપાલ સેવાની શરૂઆત ઈસવીસન 1854માં થઈ હતી. ત્રીજું, તેમાં પરિવહન તંત્ર શબ્દ ઉપર ચેકો લગાવવાનો છે એટલે આપણું સાચું વિધાન બને ટેલિગ્રામ, વર્તમાનપત્રો, ટેલિવિઝન અને મોબાઈલ એ સંચાર તંત્રના સાધનો છે. આગળ છે ત્યાર પછી ચોથું વિધાન છે તેમાં ટેલિવિઝન શબ્દ ઉપર ચેકો લગાવવાનો છે એટલે આપણું સાચું વિધાન બને જીપીએસની વ્યવસ્થા મોબાઈલમાં જોવા મળે છે. પાંચમું વિધાન છે તેમાં ઓછો શબ્દ ઉપર ચેકો લગાવવાનો છે એટલે આપણું સાચું વિધાન બને ટેકનોલોજીના ઉપયોગથી સંચાર માધ્યમનો વિકાસ વધુ થયો છે. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 6, જેની સૂચના છે નીચે આપેલ પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં આપો. જેમાં પહેલું વાક્ય છે તમે ઉપયોગ કરતા હોય તેવા સંચાર માધ્યમના સાધનો જણાવો. જવાબ છે કે હું મોબાઈલ, ઇન્ટરનેટ, ટેલિવિઝન અને વર્તમાનપત્રો જેવા સંચાર માધ્યમોનો ઉપયોગ કરું છું. બીજો પ્રશ્ન છે પહેલાંના સમયમાં સંદેશો મોકલવા કઈ કઈ રીતનો ઉપયોગ કરતા હતા તે જણાવો. તો પહેલાંના સમયમાં સંદેશા મોકલવા માટે દૂત, કબૂતર, ટપાલ અને ધુમાડા કે ઢોલના સંકેતોનો ઉપયોગ થતો હતો. આગળ છે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન રેડિયો એ સંચારનું માધ્યમ છે તેવું શા પરથી કહી શકીએ. તો રેડિયો દ્વારા સમાચાર, માહિતી અને મનોરંજનના કાર્યક્રમો લોકોને પહોંચાડવામાં આવે છે તેથી રેડિયો સંચારનું માધ્યમ છે. આગળ છે ત્યાર પછી ચોથો પ્રશ્ન ભારતમાં ટેલિગ્રામની સેવા સૌ પ્રથમ કયા શહેરો વચ્ચે શરૂ થઈ હતી. તો ભારતમાં ટેલિગ્રામની સેવાની શરૂઆત ઈસવીસન 1850માં કોલકાતા અને ડાયમંડ હાર્બર વચ્ચે થઈ હતી. પાંચમું, તમારા દાદા સામાજિક સંદેશો કઈ રીતે મોકલાવતા અને મેળવતા હતા તે જણાવો. તો મારા દાદા સંદેશા મોકલવા માટે ટપાલ, પત્ર અને ટેલિગ્રામનો ઉપયોગ કરતા હતા. તેઓ સમાચાર મેળવવા માટે વર્તમાનપત્ર અને રેડિયોનો સહારો લેતા હતા. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 7, જેની સૂચના છે નીચેના પ્રશ્નોના 3-4 વાક્યોમાં જવાબ લખો. પહેલો પ્રશ્ન છે તમે જોયેલી 2 થી 3 જાહેરાતો અને તેના માધ્યમ વિશે જણાવો. તો મેં ટેલિવિઝન પર સાબુ અને મોબાઈલની જાહેરાત જોઈ છે. અખબારમાં પણ વિવિધ વસ્તુઓની જાહેરાતો આવે છે. મોબાઈલ અને ઇન્ટરનેટ પર પણ ઘણી જાહેરાતો જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ મુજબ તમારે તમે જોયેલી 2 થી 3 જાહેરાતો જે છે તે જાહેરાતો અને તેના માધ્યમ વિશે અહીં લખવાનું છે. આ જાહેરાતો લોકો સુધી માહિતી પહોંચાડવાનું કાર્ય કરે છે. આગળ છે ત્યાર પછી બીજો પ્રશ્ન જાહેરાતોના ફાયદાઓ જણાવો. તો જાહેરાતોથી નવી વસ્તુઓ વિશે માહિતી મળે છે. ગ્રાહકોને ભાવ અને ગુણવત્તાની જાણ થાય છે. વિક્રેતાઓનું વેચાણ વધે છે. બજારમાં સ્પર્ધા વધે છે અને સારી વસ્તુઓ મળે છે. ત્રીજો પ્રશ્ન છે જાહેરાતોથી સાવધાની કેમ રાખવી જોઈએ. તો બધી જાહેરાતો સત્ય હોય જ એવું નથી. કેટલીક જાહેરાતો વધારાની વાતો કરીને ગ્રાહકોને આકર્ષે છે. ખરીદી કરતાં પહેલાં વસ્તુની સાચી માહિતી તપાસવી જોઈએ અને સમજદારીથી નિર્ણય લેવો જોઈએ. ત્યાં અને શબ્દ છે, બરોબર. આગળ જોઈએ ત્યાર પછી ચોથો પ્રશ્ન છે લોકોના સામાજિક જીવન પર સિનેમા, ટેલિવિઝનની અસર વર્ણવો. તો સિનેમા અને ટેલિવિઝનથી લોકો મનોરંજન મેળવે છે, સમાચાર અને જ્ઞાન પણ પ્રાપ્ત થાય છે, પરંતુ વધારે સમય જોવાથી અભ્યાસ અને કામ પર અસર પડે છે. આથી તેનો યોગ્ય અને મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ. પાંચમો પ્રશ્ન છે પુસ્તકો સંચારનું માધ્યમ છે કઈ રીતે. તો પુસ્તકો જ્ઞાનનો ભંડાર છે. પુસ્તકો એક પેઢીનું જ્ઞાન, વિચારો અને સિદ્ધિઓ વગેરે બીજી પેઢી સુધી પહોંચાડવામાં સફળ રહ્યા છે. પુસ્તકો જ્ઞાન અને માહિતીનો પ્રચાર અને પ્રસાર કરે છે. તેથી
પુસ્તક સંચારનું માધ્યમ છે? આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 8 જેની સૂચના છે, નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો. જેમાં પહેલો પ્રશ્ન છે, તમારે કોઈ વસ્તુની ખરીદી કરવી છે તો તમે કઈ બાબતોનું ધ્યાન રાખશો? તો જવાબ છે કે વસ્તુ ખરીદતી વખતે તેની ગુણવત્તા તપાસીશ, વસ્તુનો ભાવ અન્ય દુકાનો સાથે સરખાવીશ, બ્રાન્ડ અને કંપનીની વિશ્વસનીયતા જાણીશ, વસ્તુની ઉત્પાદન તારીખ અને સમાપ્તિ તારીખ જોઈશ, જાહેરાતમાં બતાવેલી માહિતી સાચી છે કે નહીં તેની ખાતરી કરીશ, જરૂર હોય તો મોટા લોકોની સલાહ લઈશ. આગળ છે ત્યાર પછી બીજો પ્રશ્ન, લોકશાહીમાં સંચાર માધ્યમની ભૂમિકા વર્ણવો. તો લોકશાહીમાં સંચાર માધ્યમો ખૂબ મહત્વપૂર્ણ છે. તે લોકો સુધી સરકારની યોજનાઓ અને સમાચાર પહોંચાડે છે, લોકોની સમસ્યાઓ સરકાર સુધી પહોંચાડવામાં મદદ કરે છે. સંચાર માધ્યમો જનમત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તે સરકારના કાર્યો પર નજર રાખે છે અને જવાબદારી નક્કી કરે છે. માહિતીનો ઝડપી પ્રસાર લોકશાહીને મજબૂત બનાવે છે. આથી સંચાર માધ્યમો લોકશાહીના આધાર સ્તંભ છે. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 3, મોબાઈલના ફાયદા અને ગેરફાયદા વર્ણવો. તો ફાયદાની અંદર આપણે લખી શકીએ કે મોબાઈલથી ઝડપી સંચાર કરી શકાય છે, ઇન્ટરનેટ દ્વારા માહિતી સરળતાથી મળી રહે છે, ઓનલાઈન અભ્યાસ અને બેન્કિંગ જેવી સુવિધાઓ મળે છે, આપત્તિ સમયે તરત મદદ મેળવી શકાય છે. ગેરફાયદાની અંદર આપણે લખી શકીએ કે મોબાઈલનો વધુ ઉપયોગ આરોગ્ય માટે હાનિકારક છે, વિદ્યાર્થીઓના અભ્યાસમાં ખલેલ પડે છે, સમયનો બગાડ થાય છે, ખોટી માહિતી અને સાયબર ગુનાઓનો ભય રહે છે. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 4, તમે ટેલિવિઝનના વિક્રેતા છો તો તમે તમારી વસ્તુની જાહેરાત કયા સંચાર માધ્યમના ઉપયોગથી કરવા ઈચ્છો છો, કેમ? તો હું મારી વસ્તુની જાહેરાત ટેલિવિઝન અને ઇન્ટરનેટ દ્વારા કરું, કારણ કે આ માધ્યમો દ્વારા એક સાથે લાખો લોકો સુધી માહિતી પહોંચાડી શકાય છે. દ્રશ્ય અને અવાજ સાથે જાહેરાત વધુ અસરકારક બને છે. સોશિયલ મીડિયા દ્વારા યુવાનો સુધી પણ સરળતાથી પહોંચી શકાય છે. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 9 જેની સૂચના છે, ટૂંકનોંધ લખો. જેમાં પહેલી ટૂંકનોંધ છે, સંચાર માધ્યમનો વિવેકપૂર્ણ ઉપયોગ. તો ટૂંકનોંધમાં આપણે લખી શકીએ કે સંચાર માધ્યમો આજના જીવનનો મહત્વનો ભાગ છે. તેના ઉપયોગથી આપણે ઝડપથી માહિતી મેળવી શકીએ છીએ, પરંતુ તેનો ઉપયોગ સમજદારી અને મર્યાદામાં કરવો જોઈએ. માહિતી સાચી છે કે નહીં તેની ખાતરી કરવી જરૂરી છે. અભ્યાસ અને કામ પર અસર ન પડે તેનું ધ્યાન રાખવું જોઈએ. વ્યક્તિગત માહિતી સુરક્ષિત રાખવી જોઈએ. વિવેકપૂર્ણ ઉપયોગથી સંચાર માધ્યમો આપણું જીવન સરળ અને લાભદાયક બનાવે છે. આગળ છે ત્યાર પછી બીજી ટૂંકનોંધ, ટપાલ પદ્ધતિ. તો ટપાલ પદ્ધતિ સંચારનું એક પ્રાચીન અને વિશ્વસનીય સાધન છે. તે દ્વારા પત્રો, પાર્સલ અને દસ્તાવેજો મોકલી શકાય છે. ભારતમાં ટપાલ વિભાગ દેશના ગામડા સુધી સેવા આપે છે. આધુનિક સમયમાં સ્પીડ પોસ્ટ અને રજિસ્ટર્ડ પોસ્ટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. મની ઓર્ડર દ્વારા પૈસા પણ મોકલી શકાય છે. ટપાલ પદ્ધતિ સસ્તી અને સુરક્ષિત સેવા આપે છે. દૂરના વિસ્તારોમાં પણ સંદેશા પહોંચાડવામાં તેની મહત્વની ભૂમિકા છે. આ રીતે ટપાલ પદ્ધતિ લોકો વચ્ચેનો સંપર્ક જાળવી રાખે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીમાં પ્રકરણ નંબર 18 સંચાર માધ્યમ અને જાહેરાત, તેના તમામ પ્રશ્નોનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો.
એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.